છે કાંઈ રોજ ઢીચીને આયલા આવે, શરમ નથી આવતી? હું છે હે હું છે કેમ તારું મોઢું હાલવા માંડ્યું છે હે? તને કહું મારું મોટું હાલે છે, પણ તમારું રોજ મોટું હાલે છે એનું હું? એનું આ સમજે હાલ નીકળ આ લબાસા લઈને નીકળ ક્યાંથી મારી જિંદગીમાં આવી કામ હો મોટા ખબર પડે તમારા દીકરા રોજ દારૂ ઢીચીને આયલા આવે ને મને મારે. આના કરતા તો એકવાર મારી નાખે તો સારું. આને પણ ખરી કરી છે, મારે જ એને સીધો કરવો પડશે. ગોપી બહુ ક્યાં છે? આમ ક્યાંક મરી છે, મને શું ખબર. ગોપી હા બા. આલે આ કાગળિયા. આ શેના કાગળ છે બા? જેટલી પણ આ મારી મિલકત છે ને, જમીન જાયદાદ બધી, આ દુકાન, આ મકાન, આ જમીન, એ બધી જ મેં તારી નામે કરી દીધી. હું બોલો છો તમે? એનું તમને ભાન છે? હું મરી નથી ગયો, હજી જીવું છું. હા તો મને ખબર છે તું જીવે છે, પણ એ જીવવા લાયક બન. આ પ્રોપર્ટી બધી તારે જોઈતી હોય ને તો એના લાયક બનવું પડે તારે. બા સાચું જ તો કે છે, હું તો આ ઘરની વહુ છું, મારો આના ઉપર કોઈ હક નથી. અરે વહુ છે તો જ મારે વિચારવું પડે ને. આને કઈ ભાન જેવું છે? અરે એ લાયક નથી, આ પ્રોપર્ટીના લાયક નથી. કાલ સવારે હું મરી જાઉં ને તો તને ઘરની બહાર તગડી મૂકે ને આ પ્રોપર્ટીની આમ ખેદાન મેદાન કરી નાખે ને દારૂ ઢીચી જાય એનું. પણ મારું જ કહેવાય આ બધું. અશોક, જો તમે વડવાઓની મિલકત હાંચવી શકો એમ ન હોય ને તો બાની વાત એ સાચી જ છે. તમને આ મિલકત મળવી ન જોઈએ. બા તમે ચિંતા ન કરો, હું તમારી આ મિલકતની બરાબર રીતે માવજત કરીશ.